મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ચાવડિયા અને કોઠા ગામની સીમમાં નવા નિર્માણ પામેલા કોમ્પ્લેક્સે ખેડૂતો માટે મોટી આફત સર્જી। કોમ્પ્લેક્સ માલિક અને કોન્ટ્રાક્ટરે પાણીના કુદરતી નિકાલના રસ્તે ચારે બાજુ ઊંચી આરસીસી દિવાલ બનાવી દેતા વરસાદી પાણીનો નિકાલ ન થવાથી આસપાસના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા। આશરે 30 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની ડાંગર સહિતનો પાક 5-5 ફૂટ જેટલા પાણીમાં ગરકાવતા ખેડૂતોની મહેનત અને મોંઘા બિયારણ પર પાણી ફરી વળ્યું। અગાઉ રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા હાલ 3 દિવસથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેથી પાક સદંતર નષ્ટ થવાની ભીતિ છે। જો કે આ મામલે તલાટીએ સ્થળ મુલાકાત લઈ કોમ્પ્લેક્સ માલિકને તાત્કાલિક પાણી નિકાલની સૂચના આપી, પરંતુ ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે ચીમકી ઉચ્ચારી કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે। અમારા ખેતર જમીન ચાવડિયા સીધામાં આવેલી છે। ચાવડિયા ગામની સીમમાં આ જમીનમાં જ્યારે બોધકામ કરતા હતા આ લોકો, ત્યારે અમે એમને એવું કહ્યું કે ભાઈ તમારે પાણીનો નિકાલ કરવો પડશે। તારે કે અમે પાણીનો નિકાલ કરી દઈશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી એમ। ત્યાર પછી આ રોડ ઉપર આ જમીનની અંદર સંતરામપુર રોડના 3 નાળાનું પાણી અહીંયા આગળ વહેવે છે અને મેં આરએનબી સબ ડિવિઝનમાં, મામલતદાર ઓફિસમાં, કલેક્ટર આરડીસી સાહેબને અને બધી જગ્યાએ મેં 18/12ના રોજ અરજી આપેલી છે, પણ એનો આજ દિન સુધી કોઈ સ્થળ પર નિકાલ કરવા કોઈ આવ્યો નથી। ચાવડિયા સીમમાં આવેલી મારી જમીન આપ સામે જોઈ શકો છો। સામે અત્યારે આપ જ્યાં ઊભા છો ત્યાંથી બી બાજુમાં જોઈ શકો છો 10 થી 12 ફૂટ ગળાડૂબ પાણી છે। અત્યારે અમે અંદર ખેતી કરી દીધેલી છે, અંતર ડોગર રોપેલી છે અંદર। અત્યારે 3 દિવસથી આ પાણીની અંદર છે, હજુ એનો નિકાલ નહીં થાય તો પાક સદંતર નિષ્ફળ જવાની બિલકુલ ભીતિ છે। અને આપ જોઈ બી શકો છો, આપ બી ખેડૂત છો। સામે આ પાણી રોકાવાનું કારણ કે સામે મારી પાછળના ભાગે કોમ્પ્લેક્સ બનેલો છે। વરસાદી પાણી જે નીકળતું હતું એ પાણી ચારે જગ્યાએથી કમ્પાઉન્ડ વોલ કરીને બ્લોક કરેલું છે। આ પાણી ના નીકળે તો સદંતર અમારી ક્યારે જમીનમાં પાણી આવે। અમે નાના માણસો છીએ, અમે ખેડૂત છીએ ભાઈ, અમે આના પર જ જીવીએ છીએ, અમે આના પર નિર્ભર છીએ। મારી જમીન ખેતીલાયક જમીન ચાવડિયાની સીમમાં આવેલી છે અને મારી બાજુના ખેતરોની અંદર કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલું છે। જે કોમ્પ્લેક્સ બનાવતી વખતે અમને લોકોએ એવું કહ્યું કે અમે ગટર લાઇનની વ્યવસ્થા કરીશું અને પાણીનો નિકાલ કરી આપીશું, પણ હાલ સદંતરે એ લોકોએ ગટરની વ્યવસ્થા કરી નથી અને છેલ્લા 1 વર્ષની અંદર પૂર્ણ કરી અને અમારી જમીન બુડાણમાં કાઢેલી છે। આવી અમારી 30 હેક્ટર જેટલી જમીન ખેડૂતોને પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે અને આ બાબતે અમે ઉપલી કક્ષાએ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, એમને અરજી બી આપેલી છે, ટીડીઓ સાહેબને બી અરજી આપેલી છે, તાલુકા પંચાયત જાણ કરેલી છે અને પંચાયત લેવલે સરપંચ અને તલાટીને પણ જાણ કરવામાં આવેલી છે, પણ હાલ અત્યાર સુધીમાં કોઈ પગલો લેવામાં આવતો નથી। કોઠા રોડ પર ચાવડિયાની સીમમાં આવેલી દુકાનો બનાવેલી હતી, જેના પાછળ પાણી ભરાયેલું હતું। જે ગ્રામજનોની રજૂઆત સંદર્ભે મેં દુકાનદારોને બોલાવેલા હતા અને દુકાનદારોએ ત્વરિત નિકાલ કરવા માટે મને સંમતિ દર્શાવેલી છે। જે ત્વરિત નિકાલ થઈ જાય એ માટે એમણે સંમતિ દર્શાવેલી છે અને તમામ ખેડૂતોનો પાણીનો નિકાલ થઈ જાય।